નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો ચાલો નજર કરીએ તારીખ 25 અને 26 એપ્રિલના રાશિ ભવિષ્ય ફળ પર। સૌપ્રથમ વાત કરીશું મેષ રાશિની। તો મેષ રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમને સંતાન સંબંધિત કોઈ સારા સમાચાર પ્રાપ્ત થાય તેવી શક્યતા છે। આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે જો તમે લિવ ઇન રિલેશનશિપમાં હોવ તો તમને તમારા પ્રેમી કે પ્રેમિકાનો સારામાં સારો સપોર્ટ તમને આ બંને દિવસો દરમિયાન પ્રાપ્ત થાય। આ સિવાય જો તમે મેરિડ હોવ તો પણ તમારા પાર્ટનરનો સપોર્ટ તમને સારામાં સારો આ બંને દિવસો દરમિયાન પ્રાપ્ત થતો જોવા મળી શકે છે। આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે ક્યાંક તમે કોઈ નવી સ્કિલ શીખતા પણ જોવા મળી શકો છો। આ સિવાય રોકાણની વાત કરીએ તો રોકાણ માટે પણ આ બંને દિવસો તમને સારામાં સારો ધન લાભ અપાવે તેવી શક્યતા છે। હવે વાત કરીશું વૃષભ રાશિની। તો વૃષભ રાશિના જાતકો માટે જો છેલ્લા ઘણા સમયથી તમે જમીન કે મકાનની ડીલ કરવા અંગે ઝઝૂમી રહ્યા હશો, ખૂબ જ સંઘર્ષ કરવા છતાં પણ કોઈ પોઝિટિવ ઇન્ક્વાયરી આ ડીલ અંગે આવતી નહીં જણાતી હોય તો આ બંને દિવસો દરમિયાન બની શકે છે કે તમને સારામાં સારી પોઝિટિવ ઇન્ક્વાયરી આ ડીલ સંબંધિત આવતી જોવા મળી શકે છે। બની શકે છે કે આ બંને દિવસો દરમિયાન કદાચ તમારે ડીલ અંગે ફાઇનલ કોલ પણ લેવાનો થઈ શકે છે। આ સિવાય આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે જો તમે રોકાણ કરવા માંગતા હશો તો રોકાણમાં પણ તમને ફાયદો થાય તેવી શક્યતા છે। હવે વાત કરીએ મિથુન રાશિની। તો મિથુન રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન ખાસ તમારે રોકાણ કરવાથી બચવાની જરૂરિયાત છે। ખાસ આ બંને દિવસો દરમિયાન જો તમે ડોક્યુમેન્ટ સંબંધિત કોઈ કામ હાથમાં લીધું હશે તો તમને દિવસના અંતે એવું જણાશે કે ખૂબ જ દોડા ધક્કાના અંતે તમારું કામ પાર પડ્યું છે। આ સિવાય આ બંને દિવસો દરમિયાન તમારે જૂના પાડોશી કે જૂના ભાઈ બહેન સાથે પણ મુલાકાત થાય તેવી શક્યતા છે અને આ મુલાકાતના પગલે જૂની યાદો તાજી થવાના કારણે તમારું મન પ્રફુલ્લિત રહેશે। ખાસ રોકાણ કરવાથી ચેતવાની જરૂરિયાત છે। હવે વાત કરીશું કર્ક રાશિની। તો કર્ક રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન ખાસ જો તમે બિઝનેસમાં હશો તો આ બંને દિવસોની શરૂઆતથી જ તમને એક અલગ પ્રકારની સ્ફૂર્તિનો અને ઉર્જાનો અનુભવ થશે અને દિવસની શરૂઆતથી જ કમાણી સારામાં સારી થતી જોવા મળી શકે છે। આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે ક્યાંક તમને સારામાં સારો ધનલાભ પણ કોઈ કુટુંબના વ્યક્તિઓ દ્વારા થઈ શકે છે। આ સિવાય આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે જૂના કોઈ સંબંધો કોઈ વ્યક્તિની સાથે બોલાચાલી થવાના કારણે જો તમારા બગડ્યા હોય તો તે સંબંધો પણ ફરીથી સુધરતા જોવા મળી શકે છે। હા, પણ ચોક્કસ તમારે તે અંગે પોઝિટિવ એપ્રોચ રાખવો પડશે અને જૂની બાબતોને ભૂલી જવી પડશે। આ સિવાય આપણે વાત કરીએ રોકાણની। તો રોકાણ માટે પણ આ બંને દિવસો તમને સારામાં સારો ફાયદો અપાવે તેવી શક્યતા છે। હવે વાત કરીશું સિંહ રાશિની। તો સિંહ રાશિના જાતકો આ બંને દિવસો દરમિયાન ખાસ પોતાનામાં જ રચ્યા પચ્યા રહેતા જોવા મળી શકે છે। બની શકે છે કે આ બંને દિવસો દરમિયાન ભૂતકાળના જે પણ તમારા કોઈ આયોજનો કે કામ બાકી રહી ગયા છે તેને કઈ રીતે સારામાં સારી રીતે પૂરા કરી શકાય તે અંગે તમે ચર્ચા વિચારણા કરતા જોવા મળી શકો છો। આ સિવાય આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે ક્યાંક ભવિષ્યના આયોજનો કઈ રીતે ઇફેક્ટિવલી પાર પાડી શકાય તે અંગે પણ તમે આયોજન કરતા અને ચર્ચા વિચારણા કરતા જોવા મળી શકો છો। આ સિવાય રોકાણની વાત કરીએ, રોકાણની દ્રષ્ટિએ પણ આ બંને દિવસો તમને સારામાં સારો ધન લાભ અપાવે તેવી શક્યતા છે। હવે વાત કરીએ કન્યા રાશિની। તો કન્યા રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન ખાસ તમારે રોકાણ કરવાથી ચેતવાની જરૂરિયાત છે। આ બંને દિવસો દરમિયાન તમારે હોસ્પિટલ સંબંધિત દોડા ધક્કા થાય તેવી પ્રબળ શક્યતાઓ જણાઈ રહી છે। આ સિવાય જો તમે ક્યાંક ફરવા ગયા હોય તો પણ બજેટ બહાર એક્સપેન્સ થવાને કારણે પણ તમારું બજેટ ખોરવાય અને તમે નાણાકીય ભીષ અનુભવો તેવી પણ એક શક્યતા હાલ જણાઈ રહી છે। આ સિવાય બંને દિવસો દરમિયાન વિદેશ સંબંધિત કોઈ કામ તમે જો કોઈને સોંપ્યું હશે અથવા તો જાતે પોતે કરતા હશો તો તેમાં પણ તમારું બજેટ ખોરવાય તેવી શક્યતા છે। ખાસ રોકાણ કરવાથી ચેતવાની જરૂરિયાત છે। હવે વાત કરીશું તુલા રાશિની। તો તુલા રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમને મિત્રો દ્વારા સારામાં સારો ધન લાભ પ્રાપ્ત થાય તેવી શક્યતા છે। આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે જો તમારો નોકરી ધંધો ક્યાંક અટવાયેલો હોય કાં તો કોઈ નોકરી છૂટી ગઈ હોય તો પણ મિત્રોના રેફરન્સના કારણે તમને ફરીથી જોબ મળી જાય તેવી શક્યતા હાલ જણાઈ રહી છે। આ સિવાય આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે ક્યાંક જો તમારા ધંધાની દિશા ખોટી હોય અને તમે લોસ કરતા હો તો મિત્રોના ગાઈડન્સ હેઠળ તમે નવો કોઈ બિઝનેસ શરૂ કરો તો તેમાં પણ તમને સફળતા મળતી જોવા મળી શકે છે।
રોકાણની દ્રષ્ટિએ વાત કરીએ તો રોકાણ માટે પણ આ બંને દિવસો તમને સારામાં સારો ફાયદો અપાવીને જાય તેવી શક્યતા છે. હવે વાત કરીશું વૃશ્ચિક રાશિની. તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન ખાસ તમારે એ વાતની તકેદારી રાખવાની જરૂરિયાત છે કે તમે જે કાર્ય કરો છો તે સારામાં સારી રીતે કરો. આ કામના આ બંને દિવસો દરમિયાન બોસ દ્વારા જાહેરમાં વખાણ થાય તેવી શક્યતા છે. ખાસ ગભરાવાની કોઈ પણ જરૂરિયાત નથી, પરંતુ તમારે જો તમે ચીવટથી કામ કરશો તો આ કામ દીપી ઉઠશે અને તેની જો તમારે કદાચ ઇન્ક્રીમેન્ટની કાર્યવાહી સ્ટાર્ટ થઈ ગઈ હશે તો તેમાં પણ તેની નોંધ લેવાઈ શકે છે અને તમને તેનો સારામાં સારો ફાયદો મળી શકે છે. આ સિવાય આ બંને દિવસો દરમિયાન જે સહકર્મચારીઓ અગાઉ તમારી સામે પડતા હતા તેવા સહકર્મચારીઓ જ હવે તમારી ફેવર કરતા જોવા મળી શકે છે. હવે વાત કરીશું ધન રાશિની. તો ધન રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન તમે કોઈ ધાર્મિક તીર્થ સ્થળની મુલાકાત લો તેવી શક્યતા છે. આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે ક્યાંક તમે જો નાણાકીય ભીડમાં હશો તો તમને પિતા દ્વારા પણ સારામાં સારી હેલ્પ મળી રહે તેવી શક્યતા છે. આ બંને દિવસો દરમિયાન ગુરુ કે વડીલ સમાન વ્યક્તિને મળવાને કારણે પણ તમને જીવનમાં એક નવી દિશા અને નવી ઉર્જાનો અનુભવ થઈ શકે છે. રોકાણની દ્રષ્ટિએ વાત કરીએ તો રોકાણ માટે પણ આ બંને દિવસો તમને સારામાં સારો ફાયદો કરાવી શકે છે. હવે વાત કરીએ મકર રાશિની. તો મકર રાશિના જાતકોએ આ બંને દિવસો દરમિયાન ગભરાવાની જરૂર નથી, પણ ખાસ વ્હીકલ ચલાવવામાં તકેદારી ચોક્કસથી રાખવી જોઈએ. આ બંને દિવસો દરમિયાન તમારે વાણી ઉપર પણ નિયંત્રણ રાખવાની જરૂરિયાત છે, અન્યથા સાસરી પક્ષ સાથેના સંબંધો ખરાબ થઈ શકે છે. આ બંને દિવસો દરમિયાન તમારે બોલવા ચાલવા અંગેની તકેદારી કાર્યસ્થળે પણ રાખવાની એટલી જ જરૂરી છે. આ બંને દિવસો દરમિયાન જો તમારે કોઈ ટ્રીટમેન્ટ ચાલતી હોય અને છેલ્લા ઘણા સમયથી તમે આળસમાં ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ ના લેતા હોવ તો ખાસ તમારે ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ લઈ અને તમને બતાવવું જોઈએ, જેથી કરીને બીમારી ઉપર આવનાર મોટો ખર્ચ ટાળી શકાય. રોકાણની દ્રષ્ટિએ વાત કરીએ તો રોકાણ કરવાથી પણ આ બંને દિવસો દરમિયાન તમારે ખાસ તકેદારી રાખવાની જરૂરિયાત છે. હવે વાત કરીશું કુંભ રાશિની. તો કુંભ રાશિના જાતકો માટે આ બંને દિવસો દરમિયાન ખાસ તમને તમારા લાઈફ પાર્ટનરનો સારામાં સારો સપોર્ટ કહેતા કે નવા ગાઈડન્સ તમને આ બંને દિવસો દરમિયાન મળશે. જો તમે ક્યાંક બિઝનેસ શરૂ કરવા માંગતા હશો નવો ખાસ કરીને, તો તેમાં પણ તમારા લાઈફ પાર્ટનરના નવા આઈડિયા અને એ આઈડિયા ખૂબ જ સફળ થાય તેવી શક્યતાઓ પણ જણાઈ રહી છે. ખાસ જો કે બિઝનેસ સ્ટાર્ટ કરતી વખતે તમારે જે પણ મુદ્દા અંગે અભ્યાસ કરવાનો હોય તે ચોક્કસથી કરી લેવો જોઈએ, જેથી કરી અને યોગ્ય દિશામાં તમને સફળતા મળી શકે. આ સિવાય જો તમે જોબ ચેન્જ કરવા માંગતા હશો તો જોબ ચેન્જ કરવામાં પણ લાઈફ પાર્ટનર દ્વારા કેટલાક સારા સજેશન પણ તમને મળી શકે છે. આ બંને દિવસો દરમિયાન કોઈક સ્ટાર્ટઅપ તમારે શરૂ કરવો હશે તો પણ છેલ્લા ઘણા સમયથી ક્યાંક કોઈક ને કોઈક વિઘ્ન આવવાના કારણે તમે નહીં શરૂ કરી શકતા હો આ સ્ટાર્ટઅપ, તો પણ આ બંને દિવસો દરમિયાન શક્યતા છે કે તમે આ સ્ટાર્ટઅપ ફરીથી શરૂ કરો અને તેની અંદર તમને સફળતા મળી શકે છે. રોકાણની દ્રષ્ટિએ વાત કરીએ તો રોકાણમાં પણ આ બંને દિવસો તમને સારામાં સારો ફાયદો કરાવી શકે છે. હવે વાત કરીએ મીન રાશિની. તો મીન રાશિના જાતકોએ ખાસ આ બંને દિવસો દરમિયાન હેલ્થ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત છે. આ બંને દિવસો દરમિયાન બની શકે છે કે ક્યાંક સિઝનલ બીમારીમાં તમારે વધુ ખર્ચ કરવો પડે તેવી શક્યતા છે. આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે ક્યાંક તમે જો લોન લેવા માટે એપ્લાય કર્યું હોય તો તે લોન લેવાના કાર્યમાં પણ વિલંબ આવે તેવી શક્યતા પણ જણાઈ રહી છે. આ બંને દિવસો દરમિયાન એવું પણ બની શકે છે કે જો તમે બોલવા ચાલવાના વ્યવહારમાં આગુ પાછું કરશો, કહેતા કે વાણી ઉપર નિયંત્રણ નહીં રાખો તો તેમાં પણ તમને થોડી તકલીફ થાય તેવી શક્યતા છે. તો આ અંગે તમારે ખાસ તકેદારી રાખવાની જરૂરિયાત છે, જેથી કરી અને કોઈપણ પ્રકારની મુશ્કેલીથી બચી શકાય. ખાસ જૂના કોઈ કોર્ટ કેસ તમારા ચાલતા હશે તો તેમાં પણ આ બંને દિવસો દરમિયાન તમારે કોર્ટના દોડા ધક્કા થાય તેવી પણ એક શક્યતા છે. ખાસ આ બંને દિવસોને તમારે થોડા કાળજીપૂર્વક પસાર કરવાની જરૂરિયાત છે અને રોકાણ કરવાથી તમારે સંપૂર્ણપણે આ બંને દિવસો દરમિયાન દૂર રહેવું જોઈએ. હવે વાત કરીશું કઈ રાશિ માટે રોકાણ કરવું કેવું રહેશે આ બંને દિવસો દરમિયાન. તો સૌપ્રથમ વાત કરીશું મેષ રાશિ, સિંહ રાશિ અને ધન રાશિ.
આ ત્રણેય રાશિના જાતકો માટે રોકાણ કરવાથી આ બંને દિવસો દરમિયાન તમને સારામાં સારો લાભ પ્રાપ્ત થાય તેવી શક્યતા છે. હવે વાત કરીશું મિથુન રાશિ, કન્યા રાશિ, મકર રાશિ અને મીન રાશિ. આ 4 રાશિના જાતકોએ ખાસ રોકાણ કરવાથી આ બંને દિવસો દરમિયાન દૂર રહેવું જોઈએ. ઓમ નમઃ શિવાય.